અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ ન મળતા હવે ખેતી બંધ કરવાનો વારો આવ્યો છે। સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખેતીની મબલખ આવક થતી હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાની સ્થિતિ અલગ જ છે। જિલ્લામાં 500થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે, પરંતુ બજાર ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા માટે મજબૂર બન્યા છે। એટલે પોસાતું નથી અત્યારે સરકાર કાંઈ એના માટે કાંઈ નિર્ણય લે તો સારું છે એમ। આજુબાજુના એરિયામાં બધે રણજીતપુર આજુ લઈ જજો કે બધે વાવેતર છે, પણ આ સાલ જો આ ભાવ રહેશે તો આવતી સાલ વવાશે નહીં। પાકનું હવે આ ભાવમાં જ પોસાય નહીં એટલે પછી કાઢી નાખવું પડે ને ભાવ, આ વાડી જ કાઢી નાખવી પડે પછી, એ ખર્ચો કરાય નહીં। આ અમારે નુકસાન જ છે પછી 50%, એટલે પોસાય એવું છે જ નહીં અત્યારે એના હિસાબે। ટામેટામાં તો બિલકુલ મફતના ભાવમાં જાય એવું કહો તો કહેવાય એમ। અત્યારે 2 રૂપિયા 1.5 રૂપિયામાં માલ વેચાય અને બિલકુલ પોસાય એમ જ નથી। મજૂરી પણ નથી નીકળતી, મજૂરી વીણવાવાળાને। ટામેટાની ખેતી દર વર્ષે 3 વીઘા કરું ને આ સાલે 3 જ વીઘામાં કરી છે, પણ આ માંડવાની ને મજૂરી ને બહુ ઉનાળાના જૂન માસથી અમે મજૂરી કરી અને અત્યારે હા બિલકુલ ભાવ ગગડી ગયા। અત્યારે પોસાય એમ જ નથી માલને ભાવ।